શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવાસુર સંપદ્વિભાગ યોગ શ્લોક 3-4નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 3. તેજ ક્ષમા ધૃતિ શોચમ અદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત. અર્થાત તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, હે ભારત, આ સઘળા લક્ષણો દેવી સંપદાને લઈને જન્મેલા માણસના છે. તો અગાઉ પહેલા બીજા શ્લોકમાં પણ ભગવાને દૈવી સંપદા લઈને જન્મેલા માણસના લક્ષણો જણાવ્યા. ત્રીજા શ્લોકમાં પણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જેનામાં તેજ છે, જેનામાં ક્ષમા ભાવના છે, જેનામાં ધૈર્ય છે, જેનામાં બાહ્ય શુદ્ધિ છે, કોઈ પ્રત્યે શત્રુભાવ નથી અને પોતાને કોઈ અભિમાન નથી, એ બધા દેવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણ છે. હવે તેજ એટલે શું? તો શ્રેષ્ઠ માણસોની એ વિશિષ્ટ શક્તિનું નામ તેજ છે. આ બધા જેમ લક્ષણો ધરાવે છે, માણસ શ્રેષ્ઠ છે અને એની વિશિષ્ટ શક્તિ એ તેજ છે. એ શક્તિ શું છે? જેના લીધે એમની સામે વિષયાસક્ત અને નીચ પ્રકૃતિના માણસો પણ મોટે ભાગે અન્યાય આચરતા અટકે છે. જે દૈવી સંપત્તિના લક્ષણો ધરાવે છે એવા તેજસ્વી માણસો સામે નીચ માણસો પણ અન્યાય નથી કરી શકતા. અને એ તેજસ્વી માણસના કહ્યા પ્રમાણે આ અન્યાય કરતા માણસો પણ, નીચ માણસો પણ શ્રેષ્ઠ કર્મમાં જોડાઈ જાય છે. શ્લોક 4. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. અર્થાત હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન, આ સગળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. તો અગાઉ 3 શ્લોકમાં ભગવાને દૈવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો જણાવ્યા. હવે જે આસુરી સંપત્તિના માણસો છે એમનામાં દંભ હોય છે, ઘમંડ હોય છે, અભિમાન હોય છે, ક્રોધ હોય છે, અજ્ઞાનતા હોય છે, કઠોરતા હોય છે. આ બધા આસુરી સંપત્તિના માણસો છે. જય શ્રી કૃષ્ણ.